नमस्कार। तो नमस्कार खेडूत मित्रों, वीडियो में पहली बार आया हो तो लाइक करो, शेर करो और सब्सक्राइब करवानुं भूलता नहीं, ताकि आ जे डांगरनी सीजन चाले छे ચોમાસાની અંદર એમાં પણ એક જે ખેડૂત મિત્ર છે જે પ્રગતિશીલ ખેડૂત છે એમને એક જબરજસ્ત અફલાતૂન રિઝલ્ટ આવ્યું છે। તો પહેલામાં પહેલું તમને રિઝલ્ટ બતાવી દઈશ મિત્રો, આ લાઈવ બતાવું તમને, જોઈ લો। આ ડાંગરનું ધરું છે, તો આપણે ધરુવાડિયામાં એક જબરજસ્ત રિઝલ્ટ લીધેલું છે। આપણે વિડીયો શૂટ કરવા માટે આવ્યા છે। આ તમે ખાલી મૂળનું બતાવજો નજીકથી મિત્રો, તમે ડાંગરના ધરુના ખાલી મૂળ જોઈ લો। આપણી જે પ્રોડક્ટ વાપરીને જે ભૂમિ પરિવર્તન ખાતર આવે જોઈ લો, એકદમ એના તંતુ મૂળ મિત્રો જુઓ કેટલા જબરજસ્ત છે। એકદમ તંતુ મૂળ વધારવાનું કામ કરે, એટલે કે છોડવો ખોરાક વધારે ઉઠાવવાનું કામ કરે છે, બરાબર। તો તંતુ મૂળ એટલા બધા થાય છે આપણે આ ખાતર વાપરવાથી, તો તમને એટલો જબરજસ્ત મતલબમાં ધરુવાડિયામાં ફાયદો થયો છે। અને ડાંગરની ખેતી કરવાના હોય તો એમાં પણ ફાયદો થશે। આ ધરુવાડિયામાં જ આપણી ટ્રીટમેન્ટ કરાયેલી છે, બતાવી દેજો આખું ધરુવાડિયું, બરાબર। અત્યારે અમે લાઈવ શૂટ કરવા માટે આવ્યા છે, પણ ધરું બધું ટોટલી ફોસી લીધું છે, બરાબર। ઓકે, તો શું નામ તમારું? લાલજીભાઈ પૂનમભાઈ પરમાર। કયું ગામ લાગે? પીપળી એમનું ગામ લાગે, અને તાલુકો બોરસદ લાગે, અને જિલ્લો આણંદ લાગે। ઓકે, તો લાલજીભાઈ તમે મારો સંપર્ક કઈ રીતે કર્યો તો? ફોનમાં વિડીયો જોઈને, યુટ્યુબમાં વિડીયો જોઈ લો, યુટ્યુબમાં મારો વિડીયો જોઈ લો, બરાબર। અનનોન પર્સન હતા, કઈ જાન ના પહેચાન, બરાબર છે। વિડીયો જોઈને મને શું કર્યું તમે? ફોન નંબર લીધો અને મને ફોન કર્યો, બરાબર। મતલબમાં જે આ કેટલા વીઘામાં તમે ધરું નાખેલું છે? એક જ પાડિયું ધરું નાખેલું છે, બરાબર। હવે ડાંગરના ધરુમાં તમારે તકલીફ શું આવી હતી? પીરું થઈ ગયું હતું, બરાબર। એકદમ પીરું રેચક થઈ ગયેલું, બરાબર છે। ઓકે, પછી તમે કઈ રીતે આમાં ટ્રીટમેન્ટ કરી? બરાબર છે, આ રેતી જોડે મિક્સ કરેલી ભૂમિ પરિવર્તન ખાતર, આ પંપથી સ્પ્રે કરેલો, આ ક્રોપ મિરેકલ ને આ બંને, બરાબર છે। હવે આ ટ્રીટમેન્ટ તમે કરી એના પછી તમે કેટલા દિવસમાં રિઝલ્ટ દેખાવા લાગ્યું? 4 દિવસમાં તમને રિઝલ્ટ દેખાવા લાગ્યું, બરાબર છે। પેલા આખું ધરુવાડિયું કેવું હતું? પેરું રેચક થઈ ગયેલું, બરાબર છે। તમને એવું હતું કે આ સારું થશે કે નહીં? કોઈ આશા હતી? બરાબર છે। સ્પેશિયલ ફોન મારી આયા, યુટ્યુબમાં મારો વિડીયો જોયો અને મારી ઘેર આવીને આ પ્રોડક્ટ લઈ ગયા, બરાબર છે। અને 4 દિવસની અંદર રિઝલ્ટ દેખાવા લાગ્યું, બરાબર છે। તમને પહેલા એવું આ દવા પર ભરોસો હતો કે રિઝલ્ટ આવશે કે નહીં આવે? ના, તો ખાલી ઉપાય જ કર્યો હતો, ખાલી આશરે તો ઉપાય જ કર્યો હતો, બરાબર છે। પણ હવે વાપર્યું તો હવે કેવું લાગ્યું? સંતુષ્ટ છો આ દવા વાપરીને? હવે જે પણ ખેડૂત મિત્રો અત્યારે ડાંગરની ખેતી કહેવાય કે ચોમાસાની અત્યારે ભરપૂર આપણે ડાંગરની ખેતી થવાની છે, તો ડાંગરની ખેતીમાં પ્રોડક્ટ વાપરશે અને ડાંગરના ધરુમાં જે પણ લોકોને ગ્રોથ ના થતું હોય, વિકાસ ના થતો હોય, ધરું કોલાટ મારી ગયું હોય, ધરું પીરું પડી ગયેલું હોય, તો એમને તમારે શું સંદેશો પાઠવવો છે? આ દવા વાપરશો તો એમને રિઝલ્ટ કેવું આવશે? બરાબર। અને આ દવા વાપરીને તમે સંતુષ્ટ છો? બરાબર। બીજા મિત્રોનો ફાયદો થશે કે નહીં થાય? થશે ને? હવે આ દવા પર ભરોસો આવી ગયો તમને, બરાબર। તમારી જે આ અત્યારે કેટલા વીઘા ડાંગર કરવાની છે? 2 વીઘા અમને ડાંગરની ખેતી કરવાની છે મિત્રો, બરાબર। આ બાજુ બતાવજો, અત્યારે પાણી ચાલુ જ છે ને, બરાબર। અત્યારે રનિંગ લાઈવ પાણી ચાલુ છે, બરાબર। અને ડાંગર રોપવાની છે, તો ડાંગરમાં પણ આપણી તમે પ્રોડક્ટ વાપરશો કે નહીં વાપરો? ભૂમિ પરિવર્તન ખાતર બરાબર છે। તો આ ભૂમિ પરિવર્તનની થોડીક માહિતી આપી દઉં તો આ છે આપણું ભૂમિ પરિવર્તન ખાતર, જે ઓલ માઇક્રોટસ ખાતર છે। તમારી ડાંગર જો આ વર્ષે તમે ચોમાસાની અંદર ડાંગરની ખેતી કરવાના હોય તો ખાસ આપણું ભૂમિ પરિવર્તન તમે કોઈ પણ ખાતરમાં મિક્સ કરી શકો છો, યુરિયા, સલ્ફેટ, DAP, બરાબર। આમાં મેન ફાયદો શું કે તમારી ડાંગરને જેટલા ન્યુટ્રિશન જોવે, જેટલા પોષક તત્વો જોવે, ટોટલી 16 જાતના આમાં ખાતર એડ કરેલા છે કંપનીએ। કોપર, સલ્ફર, ઝીંક, બોરોન, હિમિક, સેવિડ, ફોલિક, એમિનો, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, મતલબમાં તમારી ડાંગરને જેટલા પોષક તત્વો જોવે
એ ટોટલી ન્યુટ્રિશન પૂરા પાડે છે. અને મેન આનું કામ શું છે કે જે આ ધરુવાળ્યું છે એના તંતુમૂળ વધારવાનું કામ કરે. જો જેટલા તંતુમૂળ હશે એટલું જ તમારો ડાંગર ખોરાક બોટમથી લઈને ટોપ સુધી ખોરાક પહોંચશે. અત્યારે આપણે શું થાય, મોટે ભાગે બધા ખેડૂત મિત્રો શું કરે કે રાસાયણિક ખાતરો નાખે છે, ડીએપી, યુરિયા, સલ્ફેટ, બરાબર. પણ ખાતર વાપરવાથી શું તમારી જમીન કડક થઈ જશે, બરાબર, લોઢા જેવી થઈ જશે, અને જેટલા મૂળ જોવે એટલા ડેવલપ નહીં થાય, બરાબર છે. જેટલી જમીન કડક થશે એટલા તમારા મૂળ અંદર ડેવલપ નહીં થાય. પણ આપણે આ તંતુ મૂળ વધારવાનું ખાસ કામ કરે છે આપણું ભૂમિ પરિવર્તન, બરાબર. તમને કિલો અને 250 ગ્રામમાં પેકેજમાં મળી જશે, બરાબર. મેન શું છે, તમારે તંતુ મૂળનો એટલો બધો જબરદસ્ત વધારો કરશે ને તો છોડવો જે તમારો છે ડાંગરનો બધો જ ખોરાક ગ્રહણ કરશે અને જબરદસ્ત તમારા ઉત્પાદનમાં 20 થી 25% ઉત્પાદનમાં વધારો કરશે, બરાબર છે. તો આ વર્ષે જો તમે ડાંગરની ખેતી કરવાના હોય, તમે 5 વીઘા હોય કે 10 વીઘા, 1 વીઘામાં ભૂમિ પરિવર્તન ટ્રાય કરજો. તમે શોધતા ફરી મારી જોડે આવશો, બરાબર છે. તો ભૂમિ પરિવર્તનનું મેન કામ શું છે કે તમારી જમીન પોચી કરશે, નરમ કરશે, ભરભરી કરશે, પીએચ મેન્ટેન કરશે અને તમારી જમીનમાં સુધારો લાવશે અને જમીન તમારી ફળદ્રુપ કરશે, બરાબર. 1 વીઘામાં સિઝનમાં 2 વાર બોટલ આપી દેવાની, 500 ગ્રામ વીઘાએ વાપરી નાખવાનું છે. ઓકે, તો ભૂમિ પરિવર્તનનું કામ છે. આ કઈ રીતે વાપરેલું? રેતીમાં મિક્સ કરેલું છે. અને આ કઈ રીતે વાપરેલું તમે? આ ક્રોપ પરિવર્તન અને ક્રોપ મિરેકલ પાઉચ, બરાબર છે. તો જે ખેડૂત મિત્રોને આ ક્રોપ પરિવર્તન, જે ખેડૂત મિત્રોનો વિકાસ ના થતો હોય, ગ્રોથ ના થતો હોય, ફૂટ ના થતી હોય, તો આપણું ક્રોપ પરિવર્તનનો તમે ઉપર છંટકાવ પણ કરી શકો છો. 15 લીટરમાં 20 થી 25 ml લઈ શકો છો. પાણીમાં પણ તમે ટપક પદ્ધતિથી છોડી શકો છો. અને બીજું જે આપણું ભૂમિ પરિવર્તન ખાતર છે, બરાબર, એ જે તમે રેતી જોડે મિક્સ કરીને આપી શકો, યુરિયા, સલ્ફેટ, ડીએપીમાં આપી શકો છો, બરાબર. છાણિયા ખાતર જોડે, રેતી જોડે, માટી જોડે મિક્સ કરીને બધી જ રીતે. અને મેન ઢારિયા ટપક પદ્ધતિ આવે ત્યાં પણ તમે મેન ઢારિયા ટપક પદ્ધતિથી છોડી શકો છો. અને આનું શું કામ છે કે તમે જે યુરિયા ખાતર વાપરશો અને જે આપણું ભૂમિ પરિવર્તન ખાતર વાપરશો, જ્યાં યુરિયા ખાતર કે ડીએપી તમે વાપર્યું છે ને ત્યાં 5 થી 6 ફૂટ હશે. અને આપણું ભૂમિ પરિવર્તન શું તમારે જુડાને જુડા બાટકશે ડાંગર, ભૂમિ પરિવર્તન ખાતર, બરાબર છે. મતલબમાં ફૂટમાં જબરજસ્ત વધારો કરશે. રાસાયણિક ખાતર વાપરેલું છે ત્યાં 5 થી 6 ફૂટ હશે અને આપણું જે વાપર્યું છે 10 થી 15 ફૂટ હશે. તમારે ગણી લેવાની. આ સિઝનમાં તમે વાપરી લેજો આ એકવાર ભૂમિ પરિવર્તન ખાતર, બરાબર છે. તમને મતલબમાં શોધતા આ વસ્તુ લેવા આવશો. ઓકે, તો લાલજીભાઈ, તમે જે પણ તમે ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે, અને એકવાર તમારો કોન્ટેક્ટ નંબર બોલી જાઓ. મારો કોન્ટેક્ટ નંબર 9638973356. તો આ ખેડૂત મિત્રોનો નંબર છે. તમારે જાતે પણ ફોન કરીને પૂછવું હોય તો પૂછી શકો છો. અને વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ ભૂમિ પરિવર્તનના જે રિવ્યૂ તમારે જોવા હોય તો મારી ખેડૂત મદદ ચેનલ છે. 700 થી વધારે મારા વિડીયો છે યુટ્યુબમાં, તમે જોઈ શકો છો. ઓકે, તો થેન્ક યુ સો મચ લાલજીભાઈ. થેન્ક યુ. જય પરિવર્તન.